સો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. ઓફિસ માટે નીકળવાનું હતું પણ આજે બરફ પડવાનું બતાવતા હતા. બરફ તો પડે નહીં એન્ડ હું કંઈક ભૂલી ગયો લેવા આવ્યો તો મળી ગયું. તો બરફ તો પડે નહીં પણ વરસાદ ચાલુ થઈ ગયો. તો જો વરસાદ બંધ થાય એવું નીકળી તો મને લાગે મારું પ્લાનિંગ હતું કે જો બરફ પડે ને તો બરફમાં હું વિડીયો બનાવતો જાઉં, પણ એવું થયું નહીં. તો ડાયરેક્ટ ટ્રેનમાં જવાનો હું એન્ડ મારો ઇન્ટ્રો આપવાનો રહી ગયો. મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા એન્ડ અમેરિકા શુદ્ધ દેશી પ્યાર મેહોણી. બીજે 2 લેંગ્વેજમાં ડેલી વ્લોગ બનાવું, 5-7 મિનિટના ડેલી વ્લોગ બનાવું. એન્ડ આજે છે મારા ડેલી વ્લોગનો દિવસ 141. કાલનો વિડીયો મેં જેનું ના જોઈ લેજો ભાઈ. અમે બેબી ડ્રાઈવર અમેરિકાના સૌથી મોટા ફેમસ એક્ટરનો મળ્યો હતો, મારા ફેવરેટ એક્ટરને. બહુ મજા આવી. હવે નીકળીએ આપણે કોલસેટ. સો બરફ બતાવતા હતા એની જગ્યાએ વરસાદ ચાલુ થઈ ગયો એન્ડ આટલી 10 મિનિટનું દૂર હા મારું ઘર, આટલી 10 મિનિટ હા મારું ટ્રેન સ્ટેશન. તો 10 મિનિટ રાતે થઈને પછી મેં છત્રી નહીં લીધી. એવો આળસુ ને ભાઈ, છત્રી લીધા વગર નીકળી ગયો. જો ખાલી ભાઈ બન અમારો છત્રી લીધા વગર નીકળી ગયો. 10 મિનિટ દૂરથી જો છત્રી લીધી પછી આજે હાથવી લાવવા નહીં ગયા, એવી કંટાળા આવું બધું. એટલા માટે હવે ચલો પહોંચીએ આપણા ટ્રેન સ્ટેશન. ઘરથી ટ્રેન સ્ટેશન 10 મિનિટ દૂર, એ મેં 5 મિનિટ પછી ત્યાં પાર્કિંગ આવી જાય. તો એકન તો વરસાદ પડે નહીં, ખાલી 5 મિનિટ જ પલળવાનું ને આપણે. આમ 5 મિનિટ માટે થઈને વ્યા સટરે લઈને કોણ ફરે. હવે આપણે ઓફિસ જ મળીએ ડાયરેક્ટ, કારણ કે હું બંને ટ્રેન જ લઈશ. બંને ટ્રેન લઈ એટલા માટે કેમ કે વરસાદમાં ભાઈ હેડીને જવાનું નહીં આજી. તો મળીએ ન્યુયોર્ક સિટી. તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર અહીંયા પહોંચ્યો. અહીંયાથી મારા સામે ટ્રેન છે 4 નંબર અને 6 નંબર. એ 2 ટ્રેન લઈને ઓફિસે પહોંચી હવે આપણે. તો આજ તો બપોરે વરસાદ ચાલુ, મીન્સ કે હવાનો વરસાદ જ છે. બતાવતા હતા બરફ અને આજે વરસાદ જ છે આખો દિવસ. બરફ તો પડ્યો નહીં, તો મને લાગે મારો વિડીયો બહુ નાનો બનવાનો હોય. તો ભાઈ આટલી ઠંડી અને આટલા વરસાદમાં આવવાનું કારણ એ હા કે અહીંયા બહુ સારા અને ફેમસ એક્ટર આવવાના છે. અનફોર્ચ્યુનેટલી મારા એક ફ્રેન્ડે મને કહી દીધું હા તો મેઇન જે ગેસ્ટ કહેવાય એમની લિસ્ટ એને મને મોકલી દીધી હા. જે બધા દેખાશે તો ભાઈ એમની ડિટેલમાં માહિતી શેર કરે, બાકી વિડીયો જ નહીં મૂકું. સો બહુ બધા ફેમસ એક્ટર અને એક્ટ્રેસ આવવાના. તો બી જો અહીંયા લોકો કેટલા હળું ગાડી 2, 4, 6, 7 અને હું 8-10 લોકો જ છો બોલો. અને બાકી આપણે ભાઈ ઇન્ડિયામાં કોઈ એક એક્ટર આવવાનો હોય ને તો એ 8 લાખ પબ્લિક ભેગી થઈ. અહીંયા 7 થી 8 એવા મેઇન એક્ટર અને એક્ટ્રેસ છે જે આવવાના હા. તો બી એટલી ભીડ નહીં છો ખાલી. પણ અનફોર્ચ્યુનેટલી યાર હું જોઈ નહીં શકું, મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો. નસીબ એવા કાઢા ને કે હવે જોઈ નહીં શકું. સામે જ છે આમ તો આ તંબુ રહે ને, બસ તંબુમાં નીકળવાના એ લોકો, એટલે આપણે સામે જ છે, નજીક જ છે, પણ નહીં જોઈ શકું મને એવું લાગે હવે. તો ભાઈ મારા નામનું તો દારૂ વેચાય, આ તો ખોટું કહી ગયું. લાલો રોંગ થઈ ગયું. મારું નામ તો ભાઈ દ્વારિકાધીશ સાથે કનેક્ટેડ હા. લાલો કૃષ્ણ સદા સહાય છે. તો ભાઈ આજે ગિફ્ટ આવી છે $600, 50,000ની ગિફ્ટ આવી. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર કે હોલિડે આए ना अभी क्रिसमस वगैरह. यस हाँ. अनबॉक्सिंग करो. अनबॉक्सिंग परफ्यूम 50,000 परफ्यूम है, बॉर्ड नंबर 9. और इसमें क्या है इसके वो कागजात सारे. टेस्ट करो. कैसा है? $600. $50,000 का. 50,000 का इंडिया में 50,000 में जाएगा. मेरे को भी ट्राई करना है. अभी रखो एक मिनट में इसकी प्राइस दिखाता हूँ सबको. प्राइस देखो भाई, प्राइस देखो. गुड आउट बॉन्ड नंबर 9. 100 ml ના $600 એટલે 100 ml 50,000 હા. ये VIP है, VIP. हाँ, सबसे महंगा वाला ही भेजा उन्होंने हमारे लिए. भाई इसकी प्रिंट ही हम करते हैं इसीलिए. ये नई प्रिंट है ना इसकी. अब इसकी कॉस्ट पता है कितनी? Probably $60, not even $60. क्या बात है. अब कितने की बॉटल बनती है और कितने का किलो होता है? $600. $600. Super profit. कितना प्रॉफिट लेते हैं भाई साहब. સો હાલ જ ઓફિસથી ઘેર આવ્યો, કપડાં ચેન્જ કર્યા, હવે જીમ માટે જઈએ આપણે. જીમ જવું પડશે, અત્યારે બોડી નહીં ને થોડું જીમ જઈને ભાઈ બોડી બનાવીએ. જો મળી હવે જીમ આગળ મળીએ, જીમમાં. બોટલી બનાવી ચલો ક્યાં જઈએ.
ફરથી બે જમાવાર બતાવવાનું ભૂલી ગયું હતું. જો અલગ અલગ બધા મરચાં કેપ્સિકમ એ અને બેસનની સબ્જી છે. દૂધ ઓલમોસ્ટ ખાલી થઈ ગયું. રોટલી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ. ભૂલી જતો યાર. બસ આ જમાવાર આપણો. મમ્મીને ફોન કરીએ. સો મિત્રો જીમથી ઘરે આવ્યો, જમાવાર કર્યો, મમ્મી સાથે વાત થઈ ગઈ એન્ડ બધા વિડીયો લોકો નહીં કર્યો. આ તો મારો આજનો દિવસ કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો. મળીએ કાલના વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.